રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં। ભાઈ વ્લોગ ચાલુ કરવામાં આજે આપણે બપોર પછીના 4 વાગી ગયા હે। હાલો ધીરે ધીરે કન્ટિન્યુ કરી આપણો વ્લોગ, જોઈ કેવી રીતના બને હું થાય, કેમ કે અમે થોડા સવારના કામમાં હતા અને કાલે તો થોડુંક ઓલું બટેકાને લીધે જ ગડબડ થઈ ગયું હે। હવે બહુ વાંધો નથી આજે। અને મારે એ દવા લીધી હતી મેં થોડીક, અને બાટલો ચડાવવા ભણવાથી ગયા ને ત્યાં મેં એ દવા લીધી હતી, એટલે એનાથી ઘણી બધી મને રાહત લાગી હતી। આજે અમે પાછા ગયા હતા। ક્યાં ભાગી ગયા બે? આવતા રહ્યો, હવે ક્યાં ભાગો છો? કેરી ખાઈને ભાગી જાય છે ભાઈ। જતા આને કહેવાય દેશી રીત કેરી ખાવાની। એમ કરજે કી રીતના ખાધી દેખાડ। મારે જીયુભાઈ ને વીરુભાઈ બે ભણીને મોડા મોડા આવે। જલાભાઈ થોડાક વહેલા આવી જાય છે। જલાભાઈ હમણાં ટૂંકો ટાઈમ છે, ખબર નહીં કલાક દોઢ કલાકમાં પાછો આવતો રહીએ બાલ મંદિરેથી। ને આ બે નિશાળે હોય એટલે આને થાય છૂટવા મોડું, 12 વાગી જાય એટલે એવું છે। અને મારી વાત અધૂરી રહી ગઈ તો મેં લીધી હતી મારી આ પેટમાં જે ભર્યું રહીએ ને એવું આપણે પ્રશ્ન હે ને 2018-19 છે, એ કોઈ દી રાહત થઈ નથી। કાનાભાઈ જ્યાં જામનગરથી દવા લઈએ ને ત્યાંથી મેં લઈ લીધી, અંદર કેમેરો ઉતરાવી લીધો, બધું કરી લીધું, પણ એ દવાથી મને 1% રાહત નથી થઈ। એના કરતાં મને 150 રૂપિયાની દવામાં ઘણી બધી રાહત લઈ ગઈ હતી। 3 દિન દવા દીધી હતી, તો હું આજે ગયો તો હું ને પાલભાઈ બે લેવા તાતા ડૉક્ટર હાજર હતા નહીં, વયા ગયા ક્યાંક બહારગામ જવાનું હતું ને એટલે ડૉક્ટર નીકળી ગયા હતા। હવે એ કે 4 વાગે આવીએ, તો અત્યારે 4 વાગ્યા છે, પણ હવે અટાણે જવાનું નક્કી નથી, કેમ કે આલભાઈની મોટર કાઢવાની છે અને આજ મારે વાયુવાળી મોટર થોડીક આમ બારી ખેંચી અને આપણે કટકા ચડાવી શકીએ ને એ રીતના એનો બંબો કરી નાખ્યો। તો અહીંયા આલભાઈને બોલાવ્યો, મને કે જો આ ઢાલ ચડી ગઈ, એટલે ઢાલું ચડી ગયું છે તો આલભાઈ જઈ ફોન બોન કરીએ તો ત્યાં જવાનું છે। આપણે વાયુવાળા ભાગમાં એક તવો પડે છે 1.5 વીઘા વારમાં, એ વધારે સુકાઈ હતી, વાયુમાં થોડુંક પાણી છે। રાજુભાઈને કહું કે આ પલાર લઈ, તો બપોર પહેલાં મેં એના ફુવારા કટકા ને બધું હરાડે કરી લીધું છે। અને હવે આપણે ખેડખેડવાળા નિયારમાં અટાણે પાણી આવતું નથી। બપોર પહેલાં સુધી 5-5, 6-6 ફુવારા હાલતા હતા, તો એકાદી કટકી પી ગઈ, બીજી કટકીમાં લાઈન મૂકી દીધી હતી બપોરે, ત્યાં પાણી ઉપડી ગયું, હવે હાલતી જ નથી, બિલકુલ બંધ છે અટાણે। એટલે પાણીમાં ઘટાડા છે, જેમ જેમ વરસાદ નજીક આવતો જાય ને એમ પાણી અમારે વધારે ઘટતું જાય છે। અને એટલેથી એવું નથી કે વહી જાય માંડવી સુકાઈ જાય કે એવું કંઈ ત્યાં છે નહીં। ચાલો વાયમાં જાજુ પાણી છે નહીં, અટાણીમાં વધારે કંઈ આવે કે ના હોય, એટલે એનું ખાસ ધ્યાન રાખવું પડશે। 10-12 ફૂટ જેટલું પાણી ભર્યું હતું ને એ ઉપડી જાય ને તો બંધ જ કરવાની છે, પાછી વળી કાલ ઘડીક કદાચ હાલે ને તો એ તવો આપણો પી જાય। તો આજે જો પાલભાઈ ત્યાં ગયો તો ત્યાંથી જાંબુ લઈ આવ્યો, જો હું દેખાડું તો જો આ જાંબુની કોથળી ભરી, ઓછામાં ઓછા 7-8 કિલા તો હે જ, આમાંથી તો કંઈક ખાઈ લીધા હે માણસો, એ જો અહીં ઠરિયાઈ પડ્યા છે વિરેનની પાછળ। પણ પાલભાઈને જાંબુડીમાં છે ને તાણ બહુ પડી ગઈ છે, એટલે જાંબુ તવાઈ ગયા વધારે, બહુ સારા જાંબુ નથી રહેવા દીધા પાલભાઈ। અને બહુ ઘાટી આવી ને પાછા આ જાંબુ પરવા તો બહુ મોટા થયા હતા, 1.5 ઇંચનો એક જાંબુ એવડા થયા હતા, પણ અવાર ભાઈ પાણી જ ના પાયું, પાછા હું માલના ખીલા છે જાંબુડી નીચે, એટલે ટૂંકમાં દાજ લાગી ગઈ જાંબુડીને। આપણે એમ થાય જાંબુડી સુકાઈ જાય ને એવી અણહાર થઈ ગઈ હતી। આ તો ઉપર ચડીને ખાલી ડાયર હલાવી અને ખેરી આવ્યા અમે, નીચે બુંગણ પાથરી। હાલો જાંબુ ખાઈ લઈને ઘડીક પાલભાઈને। બીબી તને ભાવે હે? ખાટા હે ને ઘરેથી ઓગરવામાં કેવરાવે, મોટા મોટા બહુ થાય, પણ અવારતા ઘાટી આવી હતી ને એમાં તો કે ઝાડવું રીએ જ નહીં કોઈ ભાવ। અને મોકે પાલભાઈ જે ફૂલ ને એમાં જાંબુ બંધાતા હતા ને ત્યાં પાણીની બહુ તાણ હતી, એટલે બીક બહુ લાગતી। પાછી નીચે ભેહું બંધાય એટલે એની દાજ લાગી જાય ને ઝાડવાને, પાણી ના જડે ને ભેહુંની દાજ લાગે ખાતરની, એટલે વધારે ઓલી થઈ જાય। રાજુભાઈ વાંથી ત્રાહી નહીં જ રહી, જોઈ જો હરખો પગ રાખ, પગ ઉપર હરખો, પગ ઉપર પગ હરખો રાખ। બાદશાહ આ વરમાગડું ક્યાં ચડી ગયું? શું કે રાધુબેન? જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। કઈ નથી કહેતો, ધ્યાન નથી દેતા કોઈ હવે।
અમારે ખૂબ નથી થતી. બાપુ એને ગહીને ના કહી દીધી આ ઈ કે કઈ જોઈ નહીં માળો કે કઈ સાણ નાખવાનું કે આ તમે ધર્મ કરો હો કે પાપ કરો કે જેટલા બસા કે સકલા મીંદડા હાથમાં આવી જ જાય છે પતાવ્યો ટાંકો મધમાખી નહીં કઈડે તું સાની મની નો બે ટાંકા ને પતાવતું નહીં મધમાખીને દેખીને કે ત્યાંથી ઉથમું ના પડાય ને તો શું હતું બગડી ગયેલ કઈ કોઈ માથે વાળી માફી કે હા લીંબુડી આગિયો એવું કઈ કે કઈ વાંધો નહીં ભલે હવે હેઠો ઉતરી જાવ બાપા ડ્રોન હોય ને લો પાકું વાળા હા એ પાછળ ત્યાં નજીક પગ ના રાખ ટાંકો બેવડો વરે હે નથી ખબર પડતી ટાંકા ઉપર આવો ભાર ના આવવો જોઈએ હો વીરનભાઈ નું એવું છે બીએ બહુ મધમાખી થી ભમરિયું થી બહુ બીએ કેમ કે હોજે દુખે છે બહુ ને એટલે આપણે જો અહીંયા ઓડી વાળા નિયારમાં મોટર ચાલુ કરી હતી ને પાણી એમાં તો હજી આવે છે ને આમાં ટૂંકમાં નવું પાણી આવ્યું હતું ખડખડ વાળામાં નવું નહોતું આવ્યું એમાં હતું જ આ વર્ષે ને હવે શું આ ઓરો ઉનાળા બધાને થયું ને ઉનાળુ પિત્તમાં આપ્યા હતા એટલે વાંધો નથી આવ્યો પણ હવે માંડવ્યું ઘણા ઓરેવ્યું ને એટલે એના લીધે થોડોક હવે ઘટાડો આવે છે પાણીમાં પણ હવે આપણે 16-17 તારીખથી કદાચ વરસાદની થોડી ઘણી શક્યતા રહે અને નકર ટૂંકમાં 30 તારીખ સુધીમાં ફાઇનલ વરસાદ થઈ જશે એવો અંદાજ આવે છે આપણે વિંડીમાં એપ્લિકેશનમાં જોતા એવું લાગે છે એટલે આશાએ બંધાણી ને આગતરી માંડવીમાં થોડીક તાણે છે ને ફૂલે ઉઘડે છે સોનાના ફૂલ ઉઘડે છે આજથી ફૂલ મંડીએ ને થવા તો પાછું એને ઉપાડવાનું કઈ થાય વરસાદમાં હાઈતમ પછી તરત એમ એટલે એ ત્યાં ઘણા કોમેન્ટ આવે કે ભાઈ વાયુ કઈ ખબર નથી એટલું વહેલું ના વવાય પણ આગતરું એમ હતું કે હરખ થાય પછી પાછળ જે થતી હોય એ થાય પણ માંડવ્યું જેટલી આગતરી હોય ને એ હરખ થાય આ 10-15 દી વહેલું હતું આપણા માટે વૈશાખ મહિનાની પૂનમ પછી બધા વાવે પાણીવાળા કપાસ છે લાંબી મુદતની માંડવ્યું છે એ બધું વવાય એમ વૈશાખ મહિનાની પૂનમ પછી એટલે વૈશાખ મહિનો અડધો થઈ જાય ને પછી એમ એટલે એવું છે હાલો જરાક રાજુભાઈ કોખામું ફોનમાં વાતું કરે છે જોઈ આવી ભાઈ આજ ફ્રી છે પાણી થઈ ગયું એટલે નકર વળી 2-5 ફુવારા હાલતા હોય ને તો ફેરવતા હોય મેં જો વાયવાળા ભાગમાં કર્યા છે 10-11 ફુવારા ચાલુ એક તવો હઈ જો પી જાય ને તો હુકાતું આ છે બીજે બહુ હુકાતું નથી ક્યાંય હજી અને અટાણે એટલું બધું પાણી એ ના પવાય હજી કેમ કે હવે વરસાદ પાછો નજીક આવે છે એટલે આશા છે કે 16-17-18 ની આસપાસ કદાચ રેડા ઝાપટા પડવા પડી જાય અને 20 થી 30 ની વચ્ચે વાવણી જેવો વરસાદ થવો જ થઈ જાય એવી આશા છે બાકી જોઈએ હાલો જોઈએ રાજુભાઈ વાતું કરે કે ના હમ कौन है मिलन है ठीक है જોયું ને અમારે રાજુભાઈ ની સ્ટાઇલ 4:30 હવે તો થઈ ગયા હે અમારે જો બા ને સોનલ ને દે હે વલ્લા આગળ હું હરાપ હું તમે હરાપ હું દિયો હવાલો કયો હવે હરાપ એમ કહે કે આને કોઈથી ખડ ના થવું જોઈએ ઠીક છે એટલે ઉનાળા વાળું ચાલુ કરી દીધું તે આખો ઉનાળો હક ના દીધો હાલો અમને હા તમે યાર એકવાર આવ્યો ભલે હાલતી થાય ને તારી મોટરમાં વારે ખેર હું ઊભો તો હા એડાવમાં પાલભાઈ નો કાડુલો નાગ આવી ગયો છે હાલભાઈ ની મોટર કાઢવા કેવા ધક્કા મારવો પડે હા ભાઈ જો કોઈ હે ને પેટી ના બનાવી હોય ને તો કેપ્ટન માં પેટી બની જાય અમારે પાલ બાપુ બનાવી છે હું કે પાલ બાપુ મારા પાસે છે તને બધા સંભારે હે બહુ પાલ બાપુ હું ભીડ માં પડી ગઈ એમ કે ભેજો છે હા ભેજો હું કે લુલેજ હા ઈ છે જા આમાં હે ને રમેશ મામા હા મામા એટલું રાખો ને હા એટલું રહી જાય આમાં હે ને બહુ અવાજ ના કરે ને એવા હાટ મોટો નીકળી જાય આનાથી બહુ હા ઓહો આનાથી મોટા નીકળી જાય પાણી ના હું અટાણા ભર્યા હોય ને બહુ
હાલા એ તમે કવાખા ના કરા છે મારું તમારી હાલત જોઈ મેં હા શું દેવો લાવો તારું સમસમ તો બંધ થયું હા બળતરા ઘણી ઓછી થઈ થઈ ગઈ ગયું ચાલુ મોટર થઈ ગઈ હા ઈ તો ઉલારો ઉપાડી લીધો માંડવી લીલી નાગેર કરી નાખી જઈને ઓરિજિનલ અરે જોતા ખરો અમારે બાપુ પછી તો મારે આમ જાવું હાવ દેવો દાતાર થી એક સી હજી છે પડી નથી ગઈ ને આગળ બુલેટ લઈને ગયો તો એવું હોય ગામમાં. ગામમાં હા તારી બુલેટ એટલે તારી બુલેટ હો ભાઈ ઠીક એક દી આપણે વિડીયો લેવી જોઈએ તારી બુલેટ તો તા વ્યૂ બહુ આવીએ ને વધારે આવી ગયા તો મેં મારી બુલેટ લઈને આગળ હું ગામમાં ગયો તો પછી દીપકભાઈ કે નવી ગાડી આવી ને એમાં મેં કઈ ચક્કર નથી મારી હા લાવતા મારે ચક્કર માર એવું હોય દીપક મારે ચક્કર મારવાનું અરે પણ હા સંભાળ્યા સુધી જાય કે માજા સુધી હા કારણ કે હવે એ કે જ્યાં સુધી કંટાળો નહીં આવે ત્યાં મોટર ને કઈ નથી બસ આ મોજ હતી ને મોજમાં કાઢી લે હા મોજ ખાલી ના જવી જોઈએ મોજમાં કાઢી કઈ જોઈ ને પાછું ઉતારીએ અમારે આલિયો મસાલો ખાય આગળ બનાવું આ છે ને એવડી પેટડી દીધી હતી રાજુભાઈ પાણી હતું પાણી નથી આ એ પાના હાટું પેટડી છે ઓથાણે હક નથી થાય એમ કઈ બોટલ ત્યાં રહી ગઈ આમ હું આગળ વીરા કાકા ન્યા હતો તારો ફોન આવ્યો ને ન્યા હતો કાકાન વાડી કેપ્ટન વાળાને ભેજ્યો છો હા કઈ ના તો મેં આવી જાય ને ફૂલા ફૂલ હા તો આમાં મોબાઈલ વિડીયો હા હાકી બરાબર આમાં રહી જાય એમ પલરે નહીં પલરે ને સાચી વાત છે ના સિસ્ટમ બહુ જોરદાર દીધી એક ઈ જ સુવિધા દીધી હા. બાકી મજા નથી આવતી ની હવે તમે છે ને આમાં જીપીએસ ફિટ કરાવી લ્યો એટલે જો પછી એની મજા કઈ ધંધો કરવો નથી એટલે હું ધંધો નથી કરવો કાલે અમે હાંકતા હતા ને હમ રામભાઈ હાંકતો લાવ હું હાંકતા હમ તારું ટ્રેક્ટર કે એનું ઠીક હા જરાય નતો ફગતો એવું હોય રામભાઈને આવડતું જ નથી આલાન નથી આવડતું હા સુવિધા તો કે હમ એટલે આ જારી ગલે એટલે હાથ ઇંચ નહીં જતી 7 ઇંચની ઘણી જ કહેવાય ને 7-8 ની એટલે ઘણી કહેવાય વાહ ઓલો લોકો સાપની પકડતા હતા હા ફગે ને ભાઈને વાંધો શું છે ખબર ટાયર ઝીણકા પડે અને ઓલા આવા ટાયર હોય ને તો આલી જાય હમ ઓલા ટાયર હે ને તે બહુ ફગે ના પછી આવા હે ને હા આવા છે ને એની પછી આવાય નથી સુમીને કીધું તાર તું આઈકતા વરી થોડોક લગન જાય તો આ વેલ છે ને હમ આની કોઈ નાઈ દો ને તમને હા સાઈડમાં વયું જાય એમ થાય ને હા મને ટેવ કેવી છે ખબર હમ આ વેલ છે ને હા વેલ સામે નજર રાખો હા હા આગળ વેલ કે સામે ને નજર રાખો ને એટલે આજનું ફગે જ નહીં જરા. હું વેલા હું નજર રાખતો હું વાહે ભૂરો હું જઈ લઉં ને તો થઈ ગયું મેં આવ્યું ને રામભાઈ ટેક્ટર તો મેં વાહ વારી જોઈ નથી ઠીક હા એની રાઈડ નાખી નથી બરાબર હા અને વાહે એક માટી હોય તો આ ફેડો રાઈડ નાખે એ આપણે અરે ભૂરો હતો રાઈડ નાખે પણ એમ તાકી બર કરી લીધું ને નામી થી ના પછી રાઈડ નાખે તો રસોડા રોયું ને તાતા તા ઈ એવડા ટ્રેક્ટરમાં તમે ખેવી ના આગો કઈ હા જાવ દે શું આવે હવે હા તારી મુંડી પર રાખ તો મને ખબર પડે બ્રેક મારે બાપુ 10 ફૂટ છે એક રાંઢું આવ્યું જારો 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 રાંઢું આવ્યું હા હા તો બારો આવી ગયો તો થઈ જશે હવે પાલભાઈ 1 મિનિટ જારો ખાલી હે ને 1 ફૂટ જ બારી ખેંચવાની છે ભાઈ અમારો પાલભાઈ આવી ગયો હે જો ના ના એમાં આવીએ આવે તે હાલા બાપુ આવે આ વાક્યમાં અંદર આવીએ એ માર્યા હવે પાણી ઘણું ભર્યું જોયું ને પી લે રાજુ પાણી પી લે વાયુનું પાણી છે ને ઠંડુ જ હોય અરે ભણાય શું વાત છે હાલ ભાઈ
અમારા હાલભાઈ એડા બહુ થયા ને રે, નવા નવા ખર્ચા કરે, મોટર નવી, કેબલ નવું. આ ઓલું વાક્ય હતું ને હા સ્ક્રૂ નતા માર્યા, હા એકની લાઈટ ગયા બાકી આવી સિસ્ટમ માલ હતો ઉપર લીધું. એને જીવતું પડે, હા ઠીક. હા જીવતું પડે સિસ્ટમ મારવું પડે એટલે નવું લેવું બરાબર. તારે એમ કેવું તમે બધા પી લ્યો પછી મારો વારો. લાઈન ભરી રહી. હા હા સાચી વાત. હા એમ કરે એટલે પાણી આવે. હલવાય ફૂટવા લે હા હા બધું અહીંયા જ નીકળી જાય ને. લાઈન કરો જ હા હા શું કે નીતેશભાઈ મજામાં એમ ને? આ તારે કઈ વાહ નતો જાણે આવ્યો તો. હા જનાને કઈ જાણ. ભમણ કરી નાખ્યું. હા હા હાલતી નો થાય ને ધીરે ધીરે. અહીં ક્યાં ધીરે ધીરે જાય એમ છે ભાઈ? જરાય ન જાય. ઓલા કુબોટામાં બાંધી થાય. કુબોટામાં બાંધ દે અહીંયા લ્યા. કુબોટામાં આ સીપીઓ મારી દીધો. હા તો તો આમ ઢીલો કરીને વહી ગયા. ઢીલામાં એની ચીપીઓ આગળ રાખ્યો. હા નહીં ઓછી તને મૂક. ઓલા બે દબાવીને બેસી ગયા. હવે હું કઈ ને એને ઓછી તને મૂકી. બે ફૂટ આમ જાય અને 2 ફૂટ ઓલો સીપીઓ લાવે એટલો ફોલો એમાં શું દીવાનું. જલા તું હેઠો ઉતર ને કે ખાબ કી નહીં માં ઠેકડો. અરે બરાબર સીપીઓ નીકળે નહીં તમારે એ તો આગળ મૂકી દે ભર દે તારું મોઢું ના મોઢાનું દુઃખ છે. બકરી નીકળી જા. બકરી તો નવી આવી જાય. કાઢતા તારી બત્રી કાઢતા. જલા પાલા મામાને કહેતા કાઢે. અમારે જલા સામું એક દી અમારે વાત થઈ ગયા હતા. બરાબર આ તો થાય એમ ને. હા રેડી હાલો અરે મેં માન બાઈક લીધો. બત્રી તો કાઢો એ આવડા જડું ને કાઢી જ દેવાની હોય. યા ને હું કાઢે અંદા કાંઈ નહીં બાબા જેણ ગાતા તે તેથી બત્રી કાઢી દે. હા તરત કાઢી દેતો. જેને બત્રી કાઢી મજા. બત્રી દોરી એટલે કાઢી જ દેવા. જેમાં હોય એમાંથી બત્રી કાઢી દેવા. એની આની હે. એમ કેતો તમે બહુ કવો ખાણો નહીં. બોરો બોલ. હાલો રંગ સારું. ના ચા નથી પીવું. હા કેની હજી નથી વાયું. હવે વાવવાનું છે. એ પટા ઠરવા જાય. પટ્ટા નાની ઠંડા થઈ જાય. એ તો ક્યાં બકાલો વાવી દીધો મેં કે પટા અઠવાડિયું ઠરવા જોઈએ. ઓલું તે કીધું તું પાલા મામાને મગજ વાળું. હવે કહી દે. ગોળી પીને આવ્યા કે ભૂલી ગયા. ગોળી પીધાવીને આવ્યા હતા એમ પૂછતા. ગોળી પીધાવીને આવ્યા હતા ને પૂછતા તમે ગોળી પીધાવી ના આવ્યા. કેની ગોળી? મગજ મારા પપ્પા કહેતા હતા કેતા મારા પપ્પા કહેતા હતા મારા પપ્પા કહેતા હતા ગોળી પીધાવીને ના આવ્યા. કઈ નહીં બા. ને કે ડેકની બુડ દે કે ડબ દે. કે પૂરો છે. કેવી રીતના પૂરે કેવી રીતના પૂરે કહેતા અહીંયા ગયા હવે એમાં ક્યાં ડેકી છે? ડેકી જો ઉમાં છે. જો તો ઓલા ટ્રેક્ટરમાં આગળ. હા
એમાં તો જીણકા છોકરા પૂરવાનું જ છે ઈ તો. એમાં તો બેટરી છે હું હાલો રમલા હાલો કરો મૈયારું કરવું પ્લાન કરી નહીં જરા થઈ જાય હાલ ચાલ હાલ મજા આવે તો પણ અહીંયા પેલા ગીત પૂરું કરીને જાવ ને. ગીત તો હવે આ ક્યું ગીત ક્યું સાંભળવું તારે ઓલું ક્યું ભાઈ બની વાળું. હા તું એકવાર ગાતો થાય ને તો હાલભાઈની મોટર કાઢીને પાછી ઉતારી દીધી ને એનું કારણ એ હતું કે એને નવો કેબલ નાખવાનો હતો ખાલી, બાકી બધું કમ્પ્લીટ જ હતું, ચાલુ મોટર હતી. તો ત્યાંથી અમે ઉતરાવી કામ કરાવીને આવી ગયા છે અહીં ને પાણી જો આપણે આજ તો મોટર બંધ રાખી તો અહીંથી આવતું નહોતું ને હવે આવે પણ એ ઘર કે આવે હે જો અહીં નીકળે આગળ બગીચામાં પાણી જાય છે ખુલ્લી લાઈન છે ને એટલે અહીંયા વધારે નીકળે છે. વાક્યુમ બદલાવી નાખીને એવું હોય રિંગ બદલાવી નાખી કંઈક ઓછું પડી જાય ને તો ઝાડમાં પી જાય. ખુશ રાખે તને મારા જીગર જાને આવે ને એમ. વીરુ ખાઈ લીધું? હા આજ બટેકા સુકી ભાજી હતી. હા લે લે કાકા કાલ સૂકી ભાજીને મારી વારી કાઢી લીધી તને ખબર છે? એવું 10:30 નહીં 11 સાડા 11 ઉલટી થઈ હતી. તઈ નિરાશ થઈ ત્યાં સુધી માથું પેટમાં આમ એકદમ દુખતું હતું કે પછી ઉલટી થઈ ને તઈ પછી નિરાશ થઈ હતી. ચાલો ભાઈ અંબે જો ખાઈને આવી ગયા બાપ દીકરો બે અને અમારે પાથરવાના છે ખાટલા. પાણીની ડેગડી કાયમની વારે આપણી આવી ગઈ છે કા ભાઈ? હા ચાલો ખાટલા પાથરી લઈને પછી આપણે ઓલી ફુવારાની લાઈન તૈયાર કરવી હો. ના ભાઈ આ સૌથી નો વજન વાળો ખાટલો એ નથી આ હે આઈ જોઈ એટલા એમાં ફૂલ વજન લાગે. અમારા ભાઈની સ્ટાઇલ જો ખાટલા પાથરવાની કાંઈ એમ આવી રીતના ઉપાડ લેવાનો આમણો બટું બસ. હાલો રેડી? હવે જાઉં ફુવારા બદલાવા? હા હા બત્તી લઈ લે. કેટલા હે 4? તું ન્યા રે હું બીજા પાસે લેતો આવું. હાલો ભાઈ તો અમે બે કરી લીધા હે ફુવારા ફિટિંગ, લાઈન કમ્પ્લીટ થઈ ગઈ ભાઈ. જોઈએ આજ નાઇટમાં પાણી આવે કે ના આવે, મોડેરી હાલતી કરી જો હું જો પાણી આવીએ ને તો કંઈક ઓછું થાય આમાં. આજ ચાલુ થઈ ગયું ભણવાનું પીરિયડ આવ્યો તો આ થિન પીરિયડ ચાલુ થઈ ગઈ. હાલો ભાઈ બધા જો પહોંચી ગયા ખાટલે. વિરેનભાઈ વિડીયોનો એન્ડ કરો, તાર મમ્મી કંઈ નહીં બોલે હું. હા જો અને આવીને સીધા ખાટલા પાથર્યા નકર પછી મમ્મી મને અટાણે કહેતા હતા કે ને તાથી વેલું ખાટલા પાથરી જવાય ને. હા તાર મમ્મી હમણાં બધું નાખી જ દીધું છે તમારા ઉપર નહીં? ના ના એમ તો કરું હું કામ કરું કામ કરો તો પછી ફુવારા કરું હું ફુવારા થોડા કતાઈ જોડીને આવી ગયા હે અને હવે વિડીયો લાંબો થઈ જાય એટલે વિડીયો ન કરી દઈએ એન્ડ. ફરી મળશું નવા બ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ. રામ રામ. સુરભીબેન ની વારે રાધે રાધે. રાધે રાધે.